રોમ રોમ ભાઈઓ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। બધા મજામાં જ હશો ને તમે બધા? ધન્યવાદ। આજે અમારી ઘરની પાછળનો ગાયોનો વંડો, ત્યાં 2-3 ગાયો ચરે છે, તમે પણ ચરવા આવી શકો છો। આ છે અમારી ઘરની પાછળની ગલી, સવારમાં કોઈ ના હોય ત્યાં। આજે આદર બહુ થઈ ગયો છે, ચારે બાજુ કાળોડી ભાંગ જેવું થઈ ગયું છે। જોઈ લ્યો મિત્રો, ચારે બાજુ જો, ચારે બાજુ આજે બાગાજી કે ફૂલ બોલાવશે વરસાદ એવું લાગે છે। જવું તમે ચારે બાજુ જોઈ લ્યો। જો આ છે ટાવર અમારા ગામમાં મલક છે, પણ એકેમાં મોબાઈલમાં ટાવર નહીં આવતું બરોબર। ચારે બાજુ કાળું થઈ ગયું છે, જો છે ચારે બાજુ। આજે વરસાદ આવવો જ જોઈએ મિત્રો, નકર આપણે પાવાનું રહી જશે। આજે સવારમાં તૈયાર થઈને આપણે પહોંચી ગયા છીએ બસમાં સોયલાભાઈની મુલાકાતે। આ છે આપણે વિનુભાઈ ખૂણામાં દેખાય છે એ, આપણે જાય છીએ કનક પર, અને આ છે આપણે સોયલાભાઈ। બસમાંથી નીચે ઉતરી અને આવી ગયા છીએ આપણા કામ ધંધે। જોયું તો બધો ડખેરો પડ્યો છે। આપણે છે ભાટિયાના ઘનાભાઈ અને રાજુભાઈ છે, જેને કંઈ પડી નથી ગોઠવવાની, એટલે આપણે ગોઠવવું જશે સરખુંથી। બપોરે જમી લીધા પછી મને અને હાર્દિકભાઈને એક વિચાર આવ્યો। હાર્દિકભાઈના ફોન છે 5G પ્લસ અને એનું કાર્ડ છે 2G પ્લસ, તો હારું મારું બેટું ક્યારેક બંધ થઈ જતું હતું, તો અમે બે જણા ગયા ગામમાં જોયું તો જીઓની ઓફિસ ગોતતા હતા। જીઓની ઓફિસ માટે અમે ગયા હતા પેલા જૂની કોર્ટ આગળ, ત્યાંથી અમને મોકલ્યા વાંથી વાં મોકલ્યા। જીઓની ઓફિસ અમને મળતી જ નથી। આખરી ક્યાં હે મારું બેટું, ક્યાંથી ક્યાં વયા જાય ખબર જ નથી પડતી મારા બેટા। આ છે આપણા હાર્દિકભાઈ, છોકરીઓ જેવા વાળ છે પણ છે જણ જ એકચ્યુઅલીમાં। પછી આપણે જાય છીએ હનુમાન દાદાને, જે એકલિયા હનુમાન દાદાનું મંદિર આવી ગયું છે પાછળ। આપણે જાય છીએ બેઠક રોડ ઉપર, અમને તો કોકે કીધું કે ત્યાં જ જીઓની ઓફિસ, તો ત્યાં જાય છે। જોઈએ હવે આપણું શું થાય છે, ખુલી છે બંધ છે કે ત્યાં પણ આપણું પોપટ થશે, મને તો એવું જ લાગે પોપટ જ થશે। હારું મારું બેટું ખબર જ હતી કે પોપટ જ થાય। પોપટ થયા પછી અમારા બેનો પારો ચડી ગયો, અમે આવી ગયા સિયારામ સોડામાં સોડા પીવા। પછી હું ને બ્રો નીકળી ગયા એસટી અમારી સલામત સવારીની પાછળ થઈને અમે પહોંચીએ છીએ હોસ્પિટલ। દોસ્તો આપણે છૂટી ગયા છીએ, હવે જઈએ આપણે ઘરે। આવી ગયા અહીં ઘરે, ભૂગોળની દોડવા આવીએ। જો હવે રીંગણા હવે આપણે સાડો ભરી અને જઈશું ગામમાં। અત્યારે રમવા જઈશું, પતે એટલે જુગાર નથી રમતા આપણે, પણ 7-8ની ચોકડી રમશું, બાકાજીથી બોલાવશું। તો આજે આપણા બ્લોગને સમાપ્ત કરીએ છીએ। બધા સુઈ જાજો, શુભરાત્રિ, ગુડ નાઇટ।